सद्गुरु सौरभ प्रकरण 6 जीवात्मा। जीवात्मा का क्रिया से संबंध। आत्मा की वस्तुतः खोज करो। यदि आत्मा किसी धर्म का धर्मी है तो मानना पड़ेगा कि वह देह का देही है। जब देही है तो उसे देह का ज्ञान होना चाहिए न। तब कैसे कहा जाए कि व्यवहार शरीर धर्म है। अनुभव यह कहता है कि मन के बिना इच्छा व क्रिया होती ही नहीं। मन प्रेरणा देता है तब शरीर स्थूल क्रिया में लगता है और शरीर को चैतन्य की चेतना पहले से प्राप्त है। तब कैसे कहा जाए कि शरीर क्रिया में जीव का संबंध नहीं। श्री रामसुखदास जी महाराजना कहेवा प्रमाणे स्थूल प्रकृति साथे संग थवाथी ज जीवનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ બની રહે છે। કારણમ ગુણસંગેસ્ય સદ અસદ યોનિ જન્મસુ। ગીતાના 13મા અધ્યાયનો 21મો શ્લોક। આ જીવનું સારી નઠારી યોનિઓમાં જન્મવાનું કારણ ગુણોનો સંગ છે। જો ચેતન અંશ આનાથી મુક્ત થઈ જાય તો કર્તૃત્વ અને ભોક્તૃત્વ તથા જન્મો રહેતા નથી। શારીરિક ક્રિયાઓમાં જીવનો સંબંધ રહેલો હોવાથી જ દેહ દેહી સંબંધ કહેવાય છે। પરમાત્માની ભક્તિથી દેહાધ્યાસ દૂર થાય અને જીવન મુક્તિ બની રહે છે। પરંતુ જીવનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ મિથ્યા છે એ જ્ઞાન માર્ગનો મત છે। પૂજ્ય શ્રી શારીરિક ક્રિયાઓમાં જીવનો સંબંધ હોવાનું જણાવે છે। વિશેષ પ્રકરણ સારમાં ખુલાસો આપ્યો છે। પૂજ્ય શ્રીએ શારીરિક ક્રિયાઓ સાથે જીવાત્માનો કોઈ સંબંધ જ નથી હોતો તેવો કેવલાત્મવાદી મતનું આ વિધાનમાં ખંડન કર્યું છે, એટલે કે નિરસન કર્યું છે। આત્માનું વાસ્તવિક અન્વેષણ એટલે કે શોધ કરવામાં આવે તો શારીરિક ક્રિયાઓ સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ થઈ જાય છે। આત્મા એ તત્વ છે એટલે કે સત વસ્તુ છે, એ તો આત્મવાદીઓએ પણ સ્વીકારવું પડે છે। જો તે સત છે એટલે કે અસ્તિત્વ ધરાવનાર ભાવભૂત વસ્તુ છે તો તે સધર્મક possessed of attributes કહે છે કે નિધર્મક નોન possessed of attributes। તે સધર્મક છે કે અધર્મક છે। આત્મવાદી પણ આત્મા ચૈતન્ય આનંદત્વ સત્વ આદિ ધર્મો વાળો છે એમ સ્વીકારે છે, એટલે કે આત્મા નિર્ધર્મક છે તેમ કહી શકાય તેમ નથી। હવે આત્મા દેહી છે એટલે કે દેહ ધરાવે છે તો શરીર સાથે તેનો દેહી દેહનો સંબંધ હોવાનું સ્વીકારવું જ રહ્યું। જેમ કોઈ પોતાને ધનવાન માને છે ત્યારે તેનો અને ધનનો સંબંધ ધનિક ધનનો હોય છે તેમ હવે આત્મા દેહી છે તો તેને દેહનું જ્ઞાન છે એમ પણ સ્વીકારવું જ રહ્યું। મોટરગાડી ધરાવનારને આ મારી મોટર છે એવું જ્ઞાન હોય છે તેમ દેહની ક્રિયા મનની પ્રેરી થાય છે। સભાન કે અભાન રીતે મન જ સર્વ ક્રિયાઓ શરીર દ્વારા કરાવે છે। મન અને શરીરને જીવાત્માનું ચૈતન્ય જ મળેલું છે। આથી જીવનો સંબંધ શરીરની અને મનની ક્રિયાઓ સાથે નથી તેમ ન કહી શકાય। મન શરીર વગેરે અચેતન છે તેમ આત્મવાદીઓ સ્વીકારે છે તો આત્માનું ચેતન ન મળે તો તે એક પણ ક્રિયા ક્યારેય ન કરી શકે। નિષ્કર્ષ એ છે કે જીવન દરમિયાન શરીર મન આદિ દ્વારા થતી પ્રત્યેક ક્રિયા સાથે જીવ ચેતનાનો સંબંધ હોય જ છે। જીવ ચેતનાનું આ સાંસારિક કર્તૃત્વ અને ભોક્તૃત્વ ભગવદ ભક્તિરૂપ ઉપાસનાથી રહેતું નથી। વચનામૃત 2 जीव दुखी क्यों। प्रश्न છે भगवान सबके हृदय में है तो जीव दुखी क्यों है। गुरुदेव जवाब आपे छे भगवान सब में है यह सत्य है, परंतु भगवान में अपने कितने हैं यह विचारें। यह है इस प्रश्न का उत्तर।
मैं तो एक आने के सहस्र में भाग जितना भी नहीं हूँ। आप कितने में है यह आप ही जाने। નિષ્કર્ષ એ છે કે ભગવાન સર્વવ્યાપી હોવાથી સર્વના હૃદયમાં જ છે, છતાં જીવ સંસારના તાપોથી તપે છે, કારણ કે તેને હૃદયમાં રહેલા ભગવાનની ઓળખ નથી અને તેમના પ્રત્યેની શરણાગતિ પણ નથી. પૂજ્ય શ્રી પોતે પરમાત્માને સંપૂર્ણ રીતે શરણે હોવા છતાં એક આની પણ શરણે નથી એમ કહે છે, કારણ કે સાચા ભક્તને ભગવાનની કરુણા વધારે અને પોતાની શરણાગતિ ઓછી એટલે કે થોડી લાગે છે. આ એક પ્રકારનો દીનતાનો ભાવ છે. ईश्वर सब में है, पर ईश्वर में हम कितने हैं यह सोचने की बात है. जिसमें ईश्वर है उसमें तनिक भी दुख नहीं होता. આશય એ છે કે બધામાં ઈશ્વર છે એ સત્ય ભાવ દ્રઢ રાખનારને દુઃખ થવાનો પ્રશ્ન જ નથી. આવો ભાવ થવો તે આપણે ઈશ્વરમાં છીએ તેમ કહેવાય. સર્વમાં પરમાત્મા હોવાનો ભાવ હોય તો અન્ય કોઈ મને કષ્ટ કે પીડા આપે છે તેમ ન લાગે. સર્વત્ર બ્રહ્મભાવ રાખનારને નિત્ય પ્રસન્નતા જ રહે છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા. પ્રારંભમાં આવો ભાવ ન હોય, પરંતુ ધીમે ધીમે તે અભ્યાસથી મનમાં આ ભાવ દ્રઢ કરતા રહેવાથી બની રહે છે, જે પરિણામે આનંદ આપે છે. वचनामृत 3. अपने चेतन स्वरूप का ख्याल करो. चेतन शुद्ध महान अंश अंशी को विचार. बालाग्र शतखंड सूक्ष्म पर सूक्ष्म निहार. कहत बना पर पंच पंच मिली लावत यह मन. जन्म मरण का गीत गाते रहते त्रयतन. પૂજ્ય શ્રી આપણને અહીં સ્થૂળ દેહ, બુદ્ધિ, મન અને પ્રાણથી ઉપર ઉઠી શુદ્ધ ચેતન અને મહાન એવા અંશી એટલે કે પરમાત્મા, જીવ જેનો અંશ છે તે અંશી એટલે પરમાત્માના અંશ, અને તે વાળના અગ્રભાગના 100 ટુકડા કરવામાં આવે તો તે ટુકડાથી પણ સૂક્ષ્મ થાય એવા અંશરૂપ પોતાના આત્મ સ્વરૂપને નિહાળવાનું કહે છે. ઉપનિષદમાં જીવનું પરિમાણ એટલે કે માપ બતાવવા માટે ઉપરનું ઉપમાન આપ્યું છે. કેશનો અગ્રભાગ, વાળનો આગળનો છેડો તો અત્યંત સૂક્ષ્મ હોય છે. તેના 100મા ટુકડાના પણ 100મા ભાગ જેટલું, અર્થાત સૂક્ષ્મથી સૂક્ષ્મ આત્માનું પરિમાણ એટલે કે માપ છે. ચેતન આત્મા એટલે કે પરમાત્મા જે મહાન છે તેનો વ્યક્તિ આત્મા આવા પરિમાણનો સૂક્ષ્મ અંશ છે. ઈશ્વર છે તે સર્વવ્યાપી છે, આપણે તેના સૂક્ષ્મ અંશ છીએ. અને કેવા સૂક્ષ્મ એ જણાવવા માટે વાળના આગલા ભાગના 100 ટુકડા એનાથી પણ નાનું એવું માપ બતાવવામાં આવ્યું છે. બાલાગ્ર શતભાગસ્ય શતતા કલ્પિતસ્ય ચ ભાગો જીવ સવિજ્ઞેય સ ચાંત્યાય કલ્પતે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં 15મા અધ્યાયનો આ શ્લોક છે. વાળના અગ્રભાગના 100મા ભાગના 100મા ભાગ જેટલો કલ્પેલો ભાગ તે જીવ સમજવો અને તે અનંતતાને પામે છે. પૂજ્ય શ્રી તેની અનુભૂતિ કરવા અનુરોધ કરે છે. વળી તેઓ જણાવે છે કે આ મન 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, એનો અર્થ ચક્ષુ ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય સાથે મળીને આ જગતરૂપ પ્રપંચ આપણી સમક્ષ ઊભો કરે છે. અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર, 3 શરીર જ જન્મ મૃત્યુનું ગીત ગાયા કરે છે. આશય એ છે કે 3થી પર જે સૂક્ષ્મતમ અને મહાન છે તેનો અનુભવ થતાં આપણું ખરું સ્વરૂપ અંશી એવા પરમાત્માના અંશરૂપ શુદ્ધ ચેતન અવિનાશી આનંદરૂપ છે એ સ્થિતિમાં સ્થિત થઈ જતા જન્મ મરણ ટળી જાય છે. વચનામૃત 4. जीव स्वतंत्र नहीं है.
जीव जिसका नाम है वह कभी स्वतंत्र नहीं। जीव ઈશ્વરનો અંશ છે, ઈશ્વર સ્વતંત્ર છે, તેનું માયા પર નિયંત્રણ છે, જ્યારે જીવ માયાને અધીન છે, ગુણ કાળ કર્મ અને સ્વભાવને વશ છે। તે જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ ન પામે ત્યાં સુધી તે માયાથી પરિચ્છિન્ન છે, માયાની મર્યાદાવાળો છે, અને તેથી તે સ્વતંત્ર ન જ હોઈ શકે। શ્રી તુલસીદાસજીએ સ્પષ્ટ જણાવ્યું છે કે માયા બસ પરિચ્છિન્ન જડ જીવ કી ઈસ સમાન। રામચરિતમાનસના 7મા ખંડમાં છે, માયાવશ અને પરિચ્છિન્ન એવું અજ્ઞાની જીવ ઈશ્વરની સમાન કઈ રીતે હોઈ શકે? આમ જીવ છે તે સ્વતંત્ર નથી। 5મું વચનામૃત છે, चैतन्य की महत्ता। चैतन्य की महत्ता से ही शरीर को शरीर का भान होता है। चैतन्य के जाने के बाद मृत्यु के बाद भान नहीं होता है। उपनिषदों में चैतन्य ने आत्मा कहेल छे। चैतन्य रूप आत्मा परमात्मानो अंश छे। शरीर में ए ज्यां सुधी होय छे त्यां सुधी ज शरीर में भान रहे छे। તે નીકળી જાય છે ત્યારે શરીરમાં શરીર સંબંધી જ્ઞાન રહેતું નથી। તેને અધીન જ મન બુદ્ધિ ઇન્દ્રિયો છે। જ્યારે તે એક શરીર છોડીને અન્ય શરીર ધારણ કરે છે ત્યારે મન બુદ્ધિ ઇન્દ્રિયો પણ સાથે જ જાય છે। ઇન્દ્રિયો બરાબર ઇન્દ્રિયોના દેવતા। સ્થૂળ ઇન્દ્રિયો આંખ કાન નાક વગેરે પંચભૂતના બનેલા શરીરના જ અવયવો તરીકે છે। તે શરીરના ભાગરૂપ છે, માટે તે પડી રહે છે, પણ તે અંગોથી કોઈ જ્ઞાન થતું નથી। અંગોની અંદર જે ચૈતન્ય છે તેનાથી જ્ઞાન થાય છે। આ પ્રકરણ નાનકડું જ છે એટલે તેનો સાર હવે જોઈએ। પ્રકરણના સારમાં કહે છે કે જીવન દરમિયાન શરીરનું ભાન રહે છે, જેને લીધે તે ભાન રહે છે તે ચૈતન્ય છે। ચેતન આત્મા તેના શુદ્ધ સ્વરૂપમાં પરમાત્માનો જ અંશ છે, તેથી તે શાશ્વત, ચેતન, નિર્મળ અને સહજ આનંદરૂપ જ છે। જ્ઞાન માર્ગ પ્રમાણે વાસ્તવમાં તે કરતા ભોગતા નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સંબંધથી તે કર્તૃત્વ ભોક્તૃત્વને પોતાનું માને છે અને સુખ દુઃખ પામે છે। નિર્મળ ચેતન અંશની કર્તૃત્વ અને ભોક્તૃત્વવાળી પ્રકૃતિસ્થ દશા હોવી તે જ તેની જીવ દશા છે। ટૂંકમાં ચૈતન્ય તેના શુદ્ધ સ્વરૂપમાં આત્મા એટલે કે પ્રત્યેગાત્મા છે। પ્રકૃતિના સંબંધથી તે જીવ કહેવાય છે। જીવ સ્વલ્પજ્ઞ, પરાધીન, અલ્પશક્તિવાળો, સુખી દુઃખી, અસર્જક, પરિચ્છિન્ન એટલે દેશકાળની મર્યાદાવાળો, અનિશ એટલે ઈશ્વર નહીં તેવો છે। પ્રકૃતિ સાથેના સંબંધથી વેગળો થાય તો તે મુક્ત ચેતન આત્મા જ છે। જ્ઞાન માર્ગમાં જીવનું જીવત્વ મિથ્યા છે, તેની પ્રતીતિ થતાં આત્મ સ્વરૂપમાં નિરંતર રહેવું તે મુક્તિ છે। પૂજ્યશ્રીના પરમ ગુરુ એટલે કે આપણા ગુરુજીના ગુરુના દાદા ગુરુ આચાર્ય પ્રવર શ્રી રામાનંદજી મહારાજ હતા। તેઓ શ્રીએ વેદાંત સૂત્રો પર ભાષ્ય લખ્યું છે, જે આનંદ ભાષ્ય તરીકે પ્રસિદ્ધ છે। આચાર્ય પ્રવર શ્રીએ શ્રી રામાનુજાચાર્યજી મહારાજના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને સમર્થન આપ્યું છે। આચાર્ય પ્રવરે શ્રી રામચંદ્રજીને ઉપાસ્ય માન્યા છે। જીવાત્માને જેમ શરીર છે તેમ ઈશ્વરને જીવો અને જગત આ બંને રૂપ શરીર છે। ઈશ્વર જીવ જગતથી વિશિષ્ટ છે, માટે જીવો અને જગત ઈશ્વરરૂપ જ છે, રામથી જુદું કંઈ નથી। પૃથ્વી વગેરે કે જીવો તેને જાણતા નથી। ઈશ્વર તેમની અંદર રહીને તેમનું નિયમન કરે છે। જીવને દેહ છે, આથી જીવ દેહી છે। દેહના કાર્યો જીવના ચૈતન્યથી થાય છે, માટે આ સિદ્ધાંત અનુસાર જીવનો ક્રિયા સાથે સંબંધ છે। તે વાસ્તવમાં નથી, પણ પ્રકૃતિના સંબંધથી છે, એમ આ સિદ્ધાંતમાં માનવામાં આવતું નથી। જીવો અણુ પરિમાણ એટલે અણુ જેટલા માપના છે। આમ કૈવલાદ્વૈતના માર્ગથી આ મત જુદો પડે છે। જીવ અને જગત મિથ્યા
એટલે કે અવિદ્યાથી કલ્પિત નથી પણ સત છે, એમ આચાર્ય શ્રી ઉપનિષદોના આધારે પ્રતિપાદિત કરે છે. સ્થૂળ જગત અને જીવો સર્જન પહેલા સૂક્ષ્મ રૂપે ઈશ્વરના અવ્યાકૃત સ્વરૂપમાં હોય છે. સર્જનમાં તેઓ સ્થૂળ સ્વરૂપે પૃથ્વી વગેરે રૂપે તેમજ દેહધારી આત્મા જીવ તરીકે બની રહે છે. પૂજ્ય શ્રી જ્ઞાન માર્ગી કેવલાદ્વૈતી સાથે વિવાદમાં નથી ઉતર્યા, પરંતુ જણાવે છે કે ઈશ્વરની સર્વ ક્રિયાઓ ચેતન જીવના ચૈતન્યમાં જ થતી હોવાથી આ તમામ ક્રિયાઓ સાથે જીવાત્માનો સંબંધ હોવાનું સ્વીકારવું જ પડે. प्रकरण 7 जगत संसार और प्रलय। वचनामृत प्रथम जगत का स्वभाव। पूज्य श्री जगत का स्वभाव परिवर्तनशील है એવું પ્રથમ વચનામૃત કહે છે. અહીં પૂજ્ય શ્રી ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે જગત ભલે દેખીતી રીતે જેવું છે તેવું લાગે, પણ ખરેખર તેમ નથી. બાહ્ય જગત પ્રકૃતિમાંથી થયું છે. પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ છે. ગુણોનું સર્જન હોઈને જગત પરિવર્તનશીલ છે. શરીરનું દ્રષ્ટાંત લઈએ તો તે જન્મ પામે, વધે અને છેલ્લે જીર્ણ થઈને નાશ પામે છે. આજે હોય તેથી કાલે પૃથક હોય છે, જુદું હોય છે. વિજ્ઞાન તો જણાવે છે કે ક્ષણે ક્ષણે શરીરના કોષો બદલાય છે. તો શરીર પરિવર્તનશીલ છે, તે જ રીતે જગતનો સ્વભાવ પરિવર્તનશીલ છે. શ્રી રામસુખદાસજી મહારાજ કહે છે કે 1 કલાક જાય છે અને માણસ વાસ્તવમાં 1 કલાક મરી જાય છે. કોઈનું આયુષ્ય 100 વર્ષનું હોય તો તેટલું ઓછું થાય છે. મનુષ્ય જન્મે છે, તે ભણશે કે નહીં, તે પરણશે કે નહીં, તેને બાળકો થશે કે નહીં તે નક્કી નથી, પણ તે મરશે તે નક્કી છે. એટલે જેટલો સમય વીતે છે તેટલો તે મરણની નજીક જઈ રહ્યો છે. આવું જ જગતના સર્વ પદાર્થોનું છે. માટે જગત સ્થાયી નથી, પણ પરિવર્તનશીલ છે તે નક્કી છે. બીજું વચનામૃત છે ગુરુજીએ 24/7/1967ના દિવસે ઉપદેશેલું છે. बोली कड़क, दृष्टि नरम रखना, संसार का नाम ही विषमता है, रोम रोम प्रति लाग ही कोटि कोटि ब्रह्मांड. ભગવાનના એક એક રૂવાડે કોટી કોટી બ્રહ્માંડ આવેલા છે. 3 લોક, 27 નક્ષત્રો, 12 રાશિ, 9 ગ્રહ આદि का पता लगता है. આટલા 3 લોક વગેરે પરથી બ્રહ્માંડનો જરા તરા ખ્યાલ આવે છે. मारवाड़ से समुद्र दूर हो गया है, अब जो रेती है वहाँ समुद्र ही था. પૃથ્વીના ભાગો પરિવર્તનશીલ છે તેવું ગુરુજી આ વિધાનથી જણાવે છે. વચનામૃત 3 काजल की कोठरी. जगत तो एक काजल की कोठरी है. જેમ કાજળની કોટડીમાં જનારને કાળો ડાઘ પડ્યા વગર ન રહે, તેમ જગતમાં આવનારને અહંતા મમત્વનો લેપ થયા વગર નથી રહેતો. આશય એ છે કે સંસારમાં સાવધાન થઈને રહેવું. આના સમર્થનમાં એક સંત ભક્તનું વિધાન સમજવા જેવું છે. बढ़ई એટલે કે સુતાર कितना ही होशियार हो फिर भी काजल की कोठरी में उसे दाग लगे बिना नहीं रहता. ठीक उसी तरह संसार के विषय भोगने में चाहे इतना ध्यान रखने पर भी और हम सावधानी पूर्वक रहने पर भी संसार का रंग लगे बिना नहीं रहता. अतः संसार में विषयों के बीच रहने पर तथा भोग भुगतने पर सतत जागृति रखने की बहुत जरूर है. संसार माया निर्मित છે. ગોસ્વામી તુલસીદાસજીએ સત્ય જ લખ્યું છે કે કો જગત જાહી ન વ્યાપી માયા. જગતમાં કોણ એવો જન્મ્યો છે કે જેને માયા વ્યાપી નથી. શ્રી કાકભૂષણજીજી ગરુડજીને કહે છે કે નારદજી, શિવજી, બ્રહ્માજી અને સનકાદી કે જેઓ આત્મવાદી છે,
આમાંથી મોહે કોને અંધ નથી કર્યા? જગતમાં કોણ છે કે જેને કામે નચાવ્યા નથી? તૃષ્ણાએ કોને બહાવરા નથી બનાવ્યા? કોના હૃદયને ક્રોધે બાળ્યું નથી? જ્ઞાની, તાપસ, શૂરવીર, કવિ, પંડિત અને ગુણોના ભંડાર એવા કોની આ સંસારમાં લોભે વિડંબના નથી કરી? લક્ષ્મીના મદે કોને વક્ર નથી કર્યો? પ્રભુતા એટલે કે સત્તાએ કોને બહેરો નથી બનાવ્યો? એવો કોણ છે કે જેને મૃગલોચના નારીના નયન બાણ નથી લાગ્યા? પ્રકૃતિના ગુણોએ કરેલો સનેપાત કોને નથી થયો? માન અને મદનો ત્યાગ કરીને કોણ બચી શક્યા છે? જુવાનીના જ્વરે કોને બહેકાવ્યા નથી? મમતાએ કોની કીર્તિનો નાશ નથી કર્યો? શોકના વાયરાએ કોને ડોલાવ્યા નથી? ચિંતારૂપી સાપણે કોને નથી ખાધા? જેને શરીરરૂપી લાકડામાં મનોરથરૂપી ઉધઈ ન લાગી હોય એવો ધીર કોણ છે? પુત્ર, પૈસો અને કીર્તિ આ ત્રણ એષણાઓએ કોની મતિને મલિન કરી નથી? આ બધો માયાનો પરિવાર છે. તે પ્રબળ અને અમાપ છે. તેના વર્ણનનો પાર ક્યાં છે? શિવજી અને બ્રહ્માજી જેનાથી ડરે તો બીજા જીવો શી ગણતરીમાં? શ્રી રામચરિત માનસમાંથી આ દોહાઓ 7મા ખંડમાંથી લેવામાં આવ્યા છે. આથી જ પૂજ્ય શ્રી આપણને સૌને સંસારની વચ્ચે રહીને પણ પરમાત્મા ભજન પૂર્વક અતિ સાવધ રહી કાજળ કોટડીનો ડાઘ ન લાગી જાય તે માટે જાગૃતિ રાખવાનો અનુરોધ કરે છે. ચોથું વચનામૃત છે જગત એક મુસાફિર ખાના. જગત કો એક મુસાફિર ખાના હી સમજો. આ જગતમાં એટલે કે પરિવારમાં પણ જુદા જુદા જીવો રૂણાનું બંધે ભેળા થાય છે. કોઈ કાયમ સાથે રહેતું નથી. જેમ એક પ્રવાસી ગૃહમાં જુદા જુદા પ્રવાસીઓ ભેળા થાય છે અને પછી આગળ પ્રવાસ કરવા છૂટા પડી જાય છે, તેમ આપણા સર્વનું અહીં મિલન થાય છે. સાથ શાશ્વત નથી, માટે ન તો જગમાં કે ન તો સાથે મળેલામાં આસક્તિ રાખવી. કેટલાક લોકો જગતમાં કાયમ રહેવું હોય તેમ મોટા આવાસો, અનહદ રાજ રચીલું, ખેતરો, વાડીઓ, અસ્ક્યામતો વગેરે વસાવે છે. તે બધું પડ્યું રહે છે અને સમય આવીએ જીવે ચાલ્યું જવું પડે છે. જો જીવ જગતને એક મુસાફરખાનું માને, પ્રવાસી ગૃહ માને, તો આવા પરિગ્રહથી બચી જાય અને અનાસક્ત ભાવે રહી પોતાનું કલ્યાણ કરી શકે. 5મું વચનામૃત. आनंद कब आवे? संसार अनित्य है ऐसा विश्वास हो जाए तब आनंद आवे. પૂજ્ય શ્રી આનંદ પ્રાપ્ત કરવા માટે એક સત્ય પર વિશ્વાસ કરવા જણાવે છે. ગીતામાં આ લોકને અનિત્ય અને અસુખ જણાવ્યો છે. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ લોક અનિત્ય અને સુખ વિહોણો છે, તેને પામીને મને ભજ. 9મા અધ્યાયનો 33મો શ્લોક છે. આશય એ છે કે સંસારના આનંદો ટકી જશે એમ માનીને મનુષ્ય રઝળપાટ કરે છે અને બહુ પરિશ્રમ કરે છે. વાસ્તવમાં જગતના પદાર્થો જ અનિત્ય છે, તો તેનાથી થતું સુખ કેવી રીતે નિત્ય હોય? આ સત્યમાં જો દ્રઢ વિશ્વાસ થઈ જાય તો મનુષ્ય બહુલાયાસ એટલે કે પુષ્કળ શ્રમથી બચી જાય છે અને સાચા પરમાત્મા સુખ તરફ વળે છે અને સાચો આનંદ પ્રાપ્ત કરે છે. વચનામૃત 6. जगत का स्थान है जब अपना ही स्थान એટલે કે સ્થિતિ કે અસ્તિત્વ, जब अपना ही स्थान नहीं है तो जगत का स्थान है. વિચારો. આપણે હું કોણ તે વિચારીએ તો શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિયો કે બુદ્ધિ નથી તે સ્પષ્ટ બનશે. તેનાથી પૃથક જુદું સત તત્વ આપણે છીએ, પણ તેમાં લીન થતા અહમ એટલે પ્રકૃતિનું તત્વ રહેતું નથી. આત્મસ્થિત વ્યક્તિનો અહમ જ રહેતો નથી. આથી પોતાનું અસ્તિત્વ કોણ જાણે? આ સ્થિતિમાં પ્રકૃતિનું જ સર્જન જે જગત છે તેનું સ્થાન એટલે કે અસ્તિત્વ પણ કોણ જાણે? ઉપનિષદ કહે છે કેન
કમ વિજાનિયાત, કોનાથી કોને જાણી શકાય। वचनामृत 7। प्रलय। प्रकृति साम्यावस्था पर रहे तो उसका नाम प्रलय होता है। અહીં સાંખ્ય સિદ્ધાંત પ્રમાણે પ્રલયનું લક્ષણ આપ્યું છે। સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણોવાળી પ્રકૃતિ સર્જન પહેલા ત્રણેય ગુણોની સામ્યાવસ્થામાં હોય છે। પુરુષની દ્રષ્ટિ પડતા તેમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે અને ત્રણેય ગુણોમાં હલચલ થતા એક કે બે ગુણથી બાકી રહેલ ગુણ ગૌણ બનતા જગતનું સર્જન થાય છે। જો આ ગુણો ફરી સામ્યાવસ્થા પ્રાપ્ત કરે તો જગતનો પ્રકૃતિમાં લય થઈ જાય છે। આને પ્રલય કહેવામાં આવે છે। वचनामृत 8। संसार और ईश्वर के लक्षण। शांति में अशांति यह संसार, और अशांति में शांति देखनी वह ईश्वर। श्री शंकराचार्यजीए संसारने विचित्र कह्यो छे। જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ ઊભી થઈ જાય તે આ સંસારનું લક્ષણ છે। અહમ મમ ઇતિ સંસારઃ, હું મારું એ સંસાર છે। જ્યાં અહંતા મમતા હોય ત્યાં શાંતિ ક્યાંથી રહે। પરંતુ પરમાત્મામાં મનનો લય થતા અહંતા કે મમતા રહેતા નથી, એટલે અશાંતિ હોય તો પણ શાંતિ રહે છે। परमात्मा शांतिનું જ સ્વરૂપ છે। वचनामृत 9। संसार क्या है? प्रकृति की विषम अवस्था का नाम ही संसार है। પૂજ્યશ્રીએ અગાઉ પ્રલય શું છે તે જણાવ્યું છે। પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસ સામ્યાવસ્થામાં હોય ત્યાં સુધી સર્જન અને સંસાર નથી। પુરુષની પ્રકૃતિ પર દૃષ્ટિ પડતા પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે અને ગુણોની સામ્યાવસ્થા રહેતી નથી। ગુણોમાં વિષમતા આવતા સર્જન એટલે કે સંસાર ઉત્પન્ન થાય છે। આ સાંખ્ય દર્શનનો સિદ્ધાંત છે। પૂજ્યશ્રી કદાચ બીજા ભાવથી આ વિધાન કરતા હોય તેમ જણાય છે। સાધક ભક્તનું મન સામ્યમાં સ્થિત થઈ જાય તો સંસાર રહેતો નથી। શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ઇહૈવ તૈર્જીતઃ સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા। 5મા અધ્યાયનો 19મો શ્લોક, જેનો અર્થ છે જેમનું મન સામ્યાવસ્થામાં સમત્વમાં સ્થિત થઈ જાય છે તેમણે અહીં જ આ સંસારને જીતી લીધો છે। કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમ છે, તેથી તેઓ તેમાં જ સ્થિત થઈ ગયા હોય છે। આવા ભક્તો શરીર છોડ્યા પહેલા જ કામ ક્રોધથી એટલે કે રાગદ્વેષથી ઉત્પન્ન થતા વેગને સહન કરવા એટલે કે ન ગણકારવા સમર્થ હોય છે। તે પરમાત્મામાં જોડાયેલા અને સુખી હોય છે। આશય એ છે કે પોતાની સ્વાભાવિક સ્થિતિનું સમત્વ જતું રહે એટલે કે પ્રકૃતિની વિષમ અવસ્થા થઈ જવી તે સંસાર છે। સમત્વ જળવાઈ રહેવું તે મોક્ષ છે। સાધક ભક્ત સામ્યાવસ્થામાં સ્થિત થઈ જાય તો તે સ્વભાવનો પ્રલય છે। પછી તેને સર્જન પ્રલય રહેતા નથી, તેના જન્મ મૃત્યુ ટળી જાય છે અને તે બ્રહ્મમાં સ્થિત બની રહે છે। वचनामृत 10। सांसारिक सुख दुख के कारण राग द्वेष है। वस्तु में सुख और दुख नहीं है। राग द्वेष ही अपने को सुख दुख देते हैं। किसी से राग द्वेष करना दुख को निमंत्रण देना है। આપણો પુત્ર કે પુત્રી કોઈ સ્પર્ધામાં આગળ આવે અને તેને ઇનામ કે ચંદ્રક મળે તો આપણને ખુશી થાય છે, કારણ કે આપણને મમત્વના કારણે તેના પ્રત્યે રાગ છે। પરંતુ જેને આપણી સાથે બનતું ન હોય અને આપણા પ્રત્યે દ્વેષ હોય તેને એ જ ઇનામ દુઃખ કરે, ચંદ્રક પીડા કરે છે। વસ્તુમાં સુખ દુઃખ હોય તો તે બધાને સુખ કે દુઃખ આપે। વસ્ત્રનો લાલ રંગ હોય તો તે બધાને લાલ જ દેખાય છે, તેમ સુખ કે દુઃખ વસ્તુગત હોય તો આપણને મિત્રને શત્રુને એક જ સરખી રીતે
સુખ કે દુઃખની અનુભૂતિ થવી જોઈએ, પણ તેમ થતું નથી. તેનો અર્થ એ છે કે સુખ દુઃખ વસ્તુગત નહીં પણ ભાવનાગત છે અને તે રાગદ્વેષને લીધે છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે આમ હોવાથી આપણી શાંતિ માટે કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ ન કરવો. રાગ શા માટે ન કરવો? તે તો સુખ આપે છે ને. પૂજ્ય શ્રી રાગ પણ ન રાખવા કહે છે. સ્વામી રામદાસે દાસબોધ ગ્રંથમાં દુઃખ જેવું જ સુખને ગણ્યું છે. સુખ દુઃખ, સ્તુતિ નિંદા, લાભ હાનિ, યશ અપયશ વગેરે દ્વંદ્વોને તેમણે તાપ જ કહ્યા છે. સુખ વગેરે પણ નાશવંત તેમજ ઓછા વધારેની કક્ષાવાળા હોય અંતે સંતાપ જ આપે છે. આથી જ પૂજ્યશ્રી જણાવે છે કે કોઈની પણ સાથે રાગ રાખવો કે દ્વેષ કરવો તે અંતે સંતાપકારી જ છે અને તેથી તે દુઃખને આમંત્રણ આપવા જેવું જ છે. આશય એ છે કે સુખ અને શાંતિ જોઈતા હોય તો રાગ દ્વેષથી વેગળા રહેવું. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય સાચું જ કહે છે કે અહમ મમેતિ સંસાર, હું અને મારું એ જ સંસાર છે. વચનામૃત 11. जगत विचार तक ही है, जगत किसके लिए है? जो उसे माने उसके लिए. વિધાન નાનકડું છે પણ રહસ્ય જબરું છે, બહુ મોટું છે. જગત સાથે સુખ અને દુઃખના વિચાર જોડાયેલા છે. પૂજ્યશ્રીએ અન્યત્ર જણાવ્યું છે કે સુખ કી યા દુઃખ કી સ્મૃતિ કા લોપ ही जगत का अभाव है. મૂર્છાવસ્થા, કોમા તેમજ સુષુપ્તિમાં સુખની સંવેદના કે દુઃખ સંવેદના રહેતા નથી. જગત બહાર હોવા છતાં આવી અવસ્થાવાળાઓ માટે જગત નથી, પરંતુ આ તો શૂન્યાવકાશ છે, શૂન્ય અવસ્થા છે. એક અન્ય અવસ્થામાં સાધક જગતના વિચારથી વેગળો થઈ જાય છે. પૂજ્યશ્રી જણાવે છે કે अंतःकरण में ध्येयाकार वृत्ति जितनी गाढ़ व स्थिर उतना जगत का लोभ. ऐसा होते होते अंतःकरण शून्य हो जाता है, संकल्पों व स्मृतियों से नितांत रहित, बिल्कुल निस्फुरण और समत्व से अपने कर्तव्य करने में भी आनंदमय स्थिति रहती है. परिणामों से अविचलित यह लय योग हमेशा आनंदमय स्थिति है. श्री गुरुदेव की सन्निधि में भाग 6 एना पृष्ठ 248 માંથી આ સાભાર લેવામાં આવ્યું છે. આવી સહજ અવસ્થા થતાં જગતનું અસ્તિત્વ હોય કે ન હોય બધું સરખું છે. પ્રાપ્ત કરવા યોગ્ય આ છે જાગૃત છતાં જગતના સુખ દુઃખ વગેરેના દ્વંદ્વોથી વિમુક્ત દશા. 12મું વચનામૃત. जगत का सुख आभासी है, जगत बगीचों की स्फुरना ही है. जगत के दुखों से बचना है तो इसे बंद कर देना चाहिए. जगत का सुख, जगत तो वंद्या पुत्रवत है, मृग जलवत है. લલિતપુરમાં પૂજ્યશ્રીએ આ વિધાન કર્યું હતું. જગત આપણને સુંદર ફૂલઝાડ અને અનેક આકર્ષક દ્રશ્યોવાળા બગીચા જેવું લાગે છે. આવી સ્ફુરણા મિથ્યા છે. જેમ વંધ્યા સ્ત્રીને પુત્ર ન જ હોય અને ઝાંઝવાના જળ ન હોવા છતાં મોટા નદી કે સરોવર જેવા લાગે છે, તેમ જગતના સુખો એટલે કે પૈસો, મોટા સગવડવાળા ઘરો, વાહનો, પદ, પ્રતિષ્ઠા, પત્ની, પુત્ર પુત્રીઓ, પરિવાર વગેરેથી જણાતા સુખો માત્ર આભાસી જ હોય છે. પરમાત્માનો આનંદ જ સાચું સુખ છે. અન્ય સર્વ સુખો ક્ષણિક અને છેતરનારા છે. માટે આ બરાબર સમજીને પરમાત્મા પ્રાપ્તિમાં જ લાગી જવું યોગ્ય છે. સંત ભક્ત નરસિંહ મહેતાજીએ આ જ વાત ભારપૂર્વક કહી છે કે સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું. પરમ પૂજ્ય રાધેશ્યામજીએ પણ જણાવ્યું છે, બધું છોડી એકમાત્ર પ્રભુને ભજવા
એ જ વેદનું રહસ્ય અથવા હાર્દ છે. ભજન વિના વિષયોમાં રોળાતું મનખા દેહ છીપમાં પડેલા મોતીની જેમ વ્યર્થ જાય છે. 7મા પ્રકરણનો સાર આપણે અહીંયા હવે જોઈએ. અખંડ ભૂમંડલાચાર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ અહમ અને મમનો ભાવ થવો તેને સંસાર કયો છે. અર્થાત આપણને જે હું એવો ભાવ અહંકાર થાય છે અને દેખાતા જગતમાં મારાપણાનો ભાવ એટલે કે મમતા થાય છે તે સંસાર છે. પંચમહાભૂતમાંથી બનેલ પ્રતીયમાન એટલે કે દેખાતા સર્વ પદાર્થો જગત છે. પૂજ્યશ્રી કહે છે કે દેખાતું કે અનુભવાતું જગત કે તેનો કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ આપણા નથી. આથી શ્રેયો માર્ગીએ તેનાથી મનથી નિરાળા રહેવું એટલે કે તેમાં મમતા ન રાખવી. આપણે પુરુષ, સ્ત્રી, બાળક, બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ છીએ. અમુક દેશના નિવાસી છીએ. સુખી, દુઃખી, રોગી, વિદ્વાન, અભણ, સાધક, ભક્ત, જ્ઞાની કે અજ્ઞાની છીએ. એવો જે ભાવ રાખીએ છીએ તે અહમભાવ છે. આ અહમભાવથી પણ મુક્ત રહેવું. આમ અહંતા મમતા સંસારનું સ્વરૂપ છે તે બરાબર નિશ્ચય કરી લેવો. આવા સુદૃઢ ભાવથી રાગદ્વેષ લુપ્ત થઈ જાય છે. સંસારના સુખ દુઃખ રાગદ્વેષને લીધે હોય છે અને રાગદ્વેષ અહંતા અને મમતાથી જ ઉદ્ભવે છે. જગતના સુખ દુઃખ આભાસી છે. જો તે સાચા હોય તો અહંતા મમતાથી વેગળા થયા પછી પણ વ્યક્તિને થવા જોઈએ, પણ થતા નથી. તે જ બતાવે છે કે તે આભાસી છે. માટે જે શ્રેયો માર્ગી છે, શ્રેયના માર્ગે આગળ જવા ઈચ્છે છે, તેણે આ સમજણ દ્રઢ રીતે રાખવી. પૂજ્યશ્રીએ સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે પ્રકૃતિના 3 ગુણો એટલે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણની વિષમ એટલે કે અસંતુલિત અવસ્થાને સંસાર, અહીં જગતના અર્થમાં સંસાર છે, અને ગુણોની સામ્યાવસ્થાને પ્રલય કહેલ છે. આમ સંસાર બરાબર જગતની ઉત્પત્તિ અને તેનો પ્રલય પણ પ્રકૃતિની જ જુદી જુદી અવસ્થામાં છે. આ સમજણ પણ સાધકને પોતાના નિરાળાપણાને અનુભવવા માટે જરૂરી છે. નિષ્કર્ષ એ છે કે આપણા ચેતન આત્માને સંસાર એટલે કે અહંતા મમતા કે જગત સાથે કોઈ સંબંધ નથી. સંસાર અને જગત મૂળ પ્રકૃતિના વિકારો છે. આવો અનુભવાત્મક સાક્ષી ભાવ થઈ જાય તો પુરુષ મુક્ત થઈ જાય છે, તેમ સાંખ્ય શાસ્ત્રનો મત છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં, મહાભારતમાં માત્ર પ્રકૃતિ પુરુષને જ સૃષ્ટિ કારણ ગણ્યા નથી. તે ભગવાનને પ્રકૃતિ અને પુરુષના ઈશ્વર એટલે કે નિયામક હોવાનું અને તે જ ઉપાદાન કારણ હોવાનું જણાવે છે. મમ યોનિર મહદ બ્રહ્મ, પ્રકૃતિ મારી યોનિ છે અને અહમ બીજ પ્રદહ પિતા, હું બીજ મૂકનાર પિતા છું, એમ ભગવાન કહે છે. વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનને પ્રધાન પુરુષેશ્વર, પ્રકૃતિ અને આત્માના સ્વામી કહ્યા છે. અને સર્વ પ્રાણીઓ તેમાંથી જ જન્મે છે અને તેમાં જ લય પામે છે તેમ જણાવ્યું છે. સાંખ્ય શાસ્ત્ર જે કપિલ મુનિએ રચેલું છે તે નિરીશ્વર મત ધરાવે છે. બાદરાયણે વેદાંત શાસ્ત્રમાં તે મતનું ખંડન કર્યું છે. યોગ શાસ્ત્ર શેશ્વર એટલે કે ઈશ્વર સાથેનું સાંખ્ય શાસ્ત્ર છે, પણ પરમાત્માને જગતનું ઉપાદાન કારણ માનતું નથી. આથી તેનું પણ બાદરાયણે એટલે કે વ્યાસે ખંડન કર્યું છે. માનસજી અને અન્ય ભક્તિ માર્ગીય ગ્રંથોમાં પરમાત્માને જ જગતના ઉપાદાન, નિમિત્ત અને સહકારી કારણ માન્યા છે. આમ હોવાથી પૂજ્ય સદગુરુદેવશ્રીએ કરેલા વિધાનોમાં સર્જન અને પ્રલયની પ્રક્રિયાઓ સાંખ્યમત પ્રમાણે દર્શાવી છે, જે શ્રીમદ ભગવદ્ આદિ ભક્તિ માર્ગીય શાસ્ત્રોમાં પણ સ્વીકારાયેલી છે. પરંતુ તે પ્રક્રિયાઓ પરમાત્માને અધીન અને વાસ્તવમાં પરમાત્માના સંકલ્પ પ્રમાણે થતી હોવાનું આપણા ગુરુજી કહે છે, અને નહીં કે સ્વતંત્ર. આથી પૂજ્યશ્રીનો મત પણ એ જ હોવાનું
તેમના અનેક વિધાનોથી સમજાય છે. તેથી સૃષ્ટિ એટલે કે જગત અને પ્રલય માટેના પ્રકૃતિને લગતા સામ્ય અને વૈષમ્યના વિધાનોથી તેઓ જગતને જેવું દેખાય છે તેવું ન સમજવા, પણ પ્રકૃતિની દ્રષ્ટિથી જોવા જણાવે છે, જેથી આપણે સાધક ભક્તો તેના દેખાતા સ્વરૂપમાં આસક્ત ન થઈએ. આ મૂલા પ્રકૃતિમય જગત છે તેવું સમજાતા મોહદ્રષ્ટિ ન રાખવી તેવો તેમના વિધાનોનો નિષ્કર્ષ છે. જગતની પરિવર્તનશીલતા સમજીને પરમ શ્રેય પ્રાપ્ત કરવાનો સંકેત પૂજ્યશ્રીએ સાધકોને કર્યો છે. વળી અહંતા મમતા રૂપી સંસારને કાજળની કોટડી ગણ્યો છે. આથી સાધકે નિર્લિપ્ત રહેવું અને સાવધાની રાખીને વર્તવું તે જરૂરી છે. સદગુરુદેવાય નમઃ. જય ભગવાન.